ભારતીય વિદ્યા મંદિરના ધોરણ 8 અને ધોરણ 10ના બાળકોએ શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીનું જીવન દર્શન વાંચ્યું અને સાંભળ્યું અને સમજ્યું કે મુનશીજી ભરૂચ અને ભારતનું ગર્વ હતા. ભારતીય વિદ્યા મંદિરના ધોરણ 8 અને ધોરણ 10ના બાળકોએ શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીનું જીવન દર્શન વાંચ્યું અને સાંભળ્યું અને સમજ્યું કે મુનશીજી ભરૂચ અને ભારતનું ગર્વ હતા. ગ્રંથપાલનું કહેવું છે કે આવનાર દિવસોમાં નવી પેઢીને આપણા દેશના ખરા અર્થમાં એવા ભારત રત્નો વિશે વિસ્તૃતમાં જાણકારી નહીં આપીએ તો નવી પેઢી આવનારના 10 વર્ષમાં ઘણું બધું એવું ગુમાવી બેસશે. આ જ સમય છે કે નવી પેઢીને દેશનો ઇતિહાસ, દેશની સંસ્કૃતિ, દેશના માટે સ્વતંત્ર વીરોએ આપેલ બલિદાન વિશે ભારપૂર્વક જણાવવામાં નહીં આવે તો તેઓ માત્ર ઇન્ટરનેટના માધ્યમથી જડ સ્થળની માહિતી મેળવતા રહી જશે. આથી જરૂરી છે કે તેઓને દેશના ઐતિહાસિક સ્થળો વિશે ખાસ પ્રવાસ, પુસ્તકાલયની મુલાકાત થકી પરિચય આપવો જોઈએ. બાળકો જ્યારે શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીનું જીવન દર્શન વાંચતા હતા ત્યારે તેઓને ખબર પડી કે મુનશીજી ભરૂચના પનોતા પુત્ર હતા અને ભરૂચમાં મુનશીનો ટેકરો નામનો જાણીતો વિસ્તાર આવેલો છે. ત્યાં ભારતીય વિદ્યા મંદિરના ધોરણ 8 અને ધોરણ 10ના બાળકોએ શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીનું ઘર આવેલું છે. બાળકોને આવા સ્થળોની ખાસ મુલાકાત કરાવી શાળાના બાળકોને શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીનું જીવન દર્શન વાંચતા એવું ઘણું બધું જાણવા મળ્યું જે તેઓએ આજ દિવસ સુધી નહોતું જાણ્યું, સાંભળ્યું કે વાંચ્યું હતું. તેઓને શ્રી કનૈયાલાલ માણેકલાલ વિશે એવું જાણવા મળ્યું હતું કે મુનશીજીએ 14મે વર્ષે ભરૂચની હાઈસ્કૂલમાંથી મેટ્રિક થયેલી મુનશી વડોદરાની કોલેજમાં દાખલ થયા હતા. મુનશીજીના સ્વભાવમાં દેખાતી કલ્પનાશીલતાને કારણે સાહિત્ય તરફ પ્રેરિત કર્યા હતા. સાહિત્ય, નાટક અને લેખન પ્રત્યે તેમને ખૂબ જ લગાવ હતો. આશા છે કે ઉપસ્થિત બાળકોમાંથી કોઈ તો પ્રેરણા લઈ આવનાર દિવસોમાં રાષ્ટ્ર પ્રત્યે કંઈક ઉત્તમ યોગદાન આપે.